સુરતના અંજણા ફાર્મમાં પ્રાઇમરી સ્કૂલના બિલ્ડિંગ બાંધકામમાં ભ્રષ્ટાચાર કરાયાનો આરોપ જાગૃત નાગરિકોએ લગાવ્યો હતો। મહાનગરપાલિકાની અનેક વખત રજૂઆત કરી છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી અને કોઈ કાર્યવાહી થતી નથી। મહાનગરપાલિકાના અધિકારીઓના મેળા પીપળામાં આ કાર્યવાહી અને તપાસ અટકી પડી છે તેમ વાતો ચર્ચામાં ઉઠી છે। મળતી વિગતો મુજબ સુરતના અંજણા વિસ્તારમાં આવેલ FPNO 45 બિલ્ડિંગ નંબર 193/268 લિંબાયત ઝોનમાં નવનિર્મિત શાળાનું બાંધકામ ચાલુ છે અને તેમાં જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર બાંધકામમાં લોટ પાણીને લાકડા જેવો ઘાટ જેવો મળી રહ્યો છે અને બાંધકામના પ્લાન મુજબ કોઈ કામ કરવા આવ્યું નથી। લોખંડમાં ઓછી ગુણવત્તા અને ઓછા લોખંડ નાખી દીધું છે। જ્યારે સુરતના બંને જાગૃત નાગરિકોએ ઓનલાઈન અનેક ફરિયાદ કરી છે છતાં બિલ્ડર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। ત્યારે અનેક સવાલો ચોક્કસ ઉભા થયા છે કારણ કે આ વિસ્તારમાં સ્લમ અને વિસ્તારમાં ગરીબ વર્ગના મધ્યમ વર્ગના લોકો અભ્યાસ કરવાના છે। ત્યારે આ શાળાના પાયામાં જ ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે। શિક્ષણ સમિતિ કે શિક્ષણ ગુજરાત સાથે લોકોને આ વાતની જાણ છે કે પછી અંજાણ છે તે કંઈ સમજાતું નથી। મારું નામ નિતેશ ભીમજીભાઈ સોલંકી, મારે રહેવાનું પાલનપુર જગાત નાકા। આ સ્કૂલના કામમાં એટલી બધી ચોરી થઈ છે એના મારી પાસે અમુક વિડીયો છે। બધા સ્ટીલમાં 12 જગ્યાએ 8 સ્ટીલ વાપર્યું છે અને ઘણી બધી ગ્રાઉન્ડ બીમ નથી નાખ્યા, પ્લિન્થ બીમ નથી નાખ્યા। એ બધા વિડીયો મારી પાસે અવેલેબલ છે ને ખોદાણ કરીને પણ એ લોકો જોઈ શકે એવું છે। SMCમાં મેં વારંવાર ફરિયાદ કરી છે પણ અમને કોઈ પણ જાતની ઓનલાઈન ફરિયાદ કરી છે, અમને કોઈ પણ જાતનો રિસ્પોન્સ મળ્યો નથી। અમે ઘણી બધી બધા અમારી પાસે નંબર પણ છે, ફરિયાદ નંબર, બરાબર, ફરિયાદ નંબર ટોટલી છે। અમે લિંબાયત ઝોનમાં પણ 1-2 વાર જઈને આવ્યા પણ સાહેબ કોઈ મળવા રાજી નથી, મળતા જ નથી। શું માંગ છે? મારી માંગ કંઈ જ નથી, બધા સ્કૂલનું કામ જોઈ લઈએ। આમાં નાના બાળકો બધા ભણવાના છે। આજે આપણે અત્યારે પેલા બાળકનું બન્યું આપણે અહીંયા, તો આ કેટલા બાળકો અહીંયા ભણશે આ સ્કૂલમાં? તો વિચારો એક બાળકમાં આટલું બધું થયું તો આ કેટલા બાળકો અહીંયા ભણશે? આમાં સ્ટીલમાં બહુ ચોરી થઈ છે, સ્ટીલમાં સિમેન્ટમાં। વિનોદભાઈ ચૌહાણ મારું નામ। આ સ્કૂલમાં બહુ ચોરી કરી છે ને કોઈ ધ્યાન નથી દેતું। સાહેબ આવીને પણ ચાલ્યા જાય છે ને આમાં સિમેન્ટ એકદમ ઓછી નાખી, લોખંડ નથી નાખ્યું ને આ મધ્યમ વર્ગના બાળકો અહીંયા ભણવાના છે તો આ સ્કૂલની શું હાલત થાય, બાળકોની શું હાલત થાય? આ લિંબાયત ઝોન છે, લિંબાયત ઝોનમાં બી ઘણી વખત જઈ આવ્યા પણ કોઈ સાહેબો ધ્યાન નથી દેતા ને કામ એમ જ ચાલ્યા કર્યું, લે ભાગું કામ થયું છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।